મિત્રો, મારા પપ્પા નથી અને મારી માની ખુશી માટે થઈ અને આ તમારા નાના યુટ્યુબરે આજે બહુ મોટો નિર્ણય લેવો પડ્યો છે. તો પેલા તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. હું છું તમારો નાનો યુટ્યુબર અને આજે હું નાનો વિડીયો લઈને આવ્યો છું, પણ વિડીયો બહુ સમજવા જેવો છે. તો પ્લીઝ દ્વારકાધીશનું નામ લઈ અને આ વિડીયોને થોડો પણ સ્કીપ ન કરતા. હાલો વિડીયોની શરૂઆત કરી દો, વધારે ટાઈમ નથી લેવો તમારી પાસે. મિત્રો, મેં એક વિડીયો મૂકેલો હતો થોડાક સમય પહેલા. એમાં મેં કીધું હતું કે હું પગ યાત્રા કરી અને દ્વારકાધીશના દર્શન કરવા જઈ, અને એ સમય પણ આવી ગયો. હું જો કે બેનર પણ કરાવી આવ્યો અને ધ્વજા પણ લઈ લીધીશ મેં. અને બસ હવે મારે છે ને હોળીના ત્રીજા દિવસે નીકળવાનો હતો, એટલે ત્રીજા પડવાના દિવસે. પહેલા તો હું તમને એક કહેવત કહી દઉં. એક કહેવત છે કે જો ઉમરાવાળી રાજી હોય ને તો જ ડુંગળાવાળી રાજી થાય. એ જ રીતે મેં મારી માની ખુશી માટે થઈ અને આ પગ યાત્રા રોકી દીધી છે. શું કામ? કે જો મારી માં મને જવામાં ના નથી પાડતી, પણ મારે શું કીધું કે ભાઈ તો 3 જણા કે 2 જણા તારો કોઈ પણ હથવારો હોય ને તો તું પગ યાત્રા કરીને જા, હું તને ના નથી પાડતી. અથવા હું તને પૈસા આપું, તું સાધનમાં જા. મારે એ રીતના મારી મમ્મીએ વાત કરી, પણ તું એકલો જામાં. મારી મમ્મીની હાવ હાસી વાત છે. શું કામ? કે યાર માં છે. મેં મારા લીધે નિર્ણય લીધો હતો કે હું પગ યાત્રા કરીને જઈશ, પણ મારે આ પગ યાત્રા રોકવી પડે મારી મમ્મીના લીધે. શું કામ? હું દોષી પણ નથી ગણતો, મારી માં બહુ આશા છે. કારણ કે માં તો માં છે ને યાર, એને એકલું જવા દેવામાં કેમ મજા આવે. એટલે મમ્મીએ કીધું છે કે 2-3 જણા આવે તો તું જાજે. એટલે મેં મમ્મીને કીધું છે કે હું હમણાં નથી જવાનો, હું જઈશ. ક્યારે? મારી માની હા છે ને ત્યારે હું દ્વારકાધીશના દર્શન કરવા પગ યાત્રા કરીને, એ પણ હસતા હસતા જઈશ. ત્યાં સુધી હું દ્વારકાધીશના દર્શન કરવા નહીં જાઉં, પણ જ્યારે મારી મમ્મીની હા હશે, મારી મમ્મી મને કહેશે કે ભાઈ બેટા તું જા, ત્યારે હું હસતા હસતા જાય. તો બસ આ નિર્ણય મેં એક લઈ લીધો છે. શું કામ? કે હું અત્યારે ઘરમાં વડીલ કહેવામ. મારાથી એક મારો નાનો ભાઈ છે, હું મોટો ભાઈ છે. તો મમ્મીએ મને આ રીતના વાત કરી હતી, એટલે હું પગ યાત્રા નથી કરતો, પણ હું જઈશ. હું હજી એકવાર તમને કહી દઉં, હું જાય. પણ મારી મમ્મીની ઈચ્છાને કારણે મારી મમ્મી જ્યારે મને કહેશે, થોડું થોડું બોલવા મારે ભૂલ થઈએ, મમ્મી મારે કહેશે ને કે તું બેટા જા, ત્યારે હું જાય. આ તમારો નાનો યુટ્યુબર જાશે. તો બસ બીજું કઈ તો નથી કે હું જય દ્વારકાધીશ. આ પગ યાત્રા હું નહીં કરું. અને બસ આવો નવો સપોર્ટ કરતા રહેજો. તમે મને બહુ સપોર્ટ આપ્યો છે. આપણા સબસ્ક્રાઇબ 700 અપ થઈ ગયા છે. તો એટલો સપોર્ટ કરવા માટે પણ ખૂબ ખૂબ આભાર. અને બને ને તો આ વિડીયોને બહુ શેર કરી દેજો. કે ઘરનાની ઈચ્છા ન હોય ને તો ક્યાંય પણ નહીં જતા. કારણ કે જો માં ખુશ હશે ને, માં ઉમરાવાળી ખુશ હશે ને, તો આપણો ઠાકોર ખુશ હશે, એમ જ સમજી લેજો. એટલે હું આ પગ યાત્રા નથી કરવાનો. બધાને જય દ્વારકાધીશ. અહીંયા જ વિડીયોને એન્ડ કરશું. ને આવા નવા આપણા વિડીયો આવતા રહેશે. હવે જો કે કોમેડી ને શાયરી ને બધા વિડીયો આવતા રહેશે. તો વિડીયોને સપોર્ટ નથી કર્યો તો સપોર્ટ કરી નાખજો, અને વિડીયોને બને એટલો શેર કરી દેજો. જય માતાજી.